દોસ્તો આ છોકરી એના પતિને ખાવાનું આપે છે અને એનો પતિ ખાવા લાગે છે। પહેલો કર્યો ભરતાથી એને નોકર ચંપલ કાઢીને એના માલિકને મારી દે છે। ત્યારે પત્ની બહુ ગુસ્સો થઈ જાય છે અને નોકર પાસે જાય છે, હરામી તારી આટલી હિંમત કે તારા માલિકને ચંપલ મારીશ તું? ત્યારે એવું કહીને છોકરી ગુસ્સો થઈ જાય છે, લાફો મારી દે છે અને એનો પતિ બોલે છે તારી એટલી હિંમત થઈ ગઈ તું આજે મને ચંપલ મારી રહ્યો છું? તારે એ છોકરો બોલે છે માલિક મેં તમને ચંપલ એવી રીતે નથી મારી, મારી વાત તો સાંભળો। તારે માલિક બોલે છે તારી શું વાત સાંભળું? એમ જ્યાં મને ચંપલ માર્યું છે એ તારી વાત સાંભળું? તારે નોકર બોલે છે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મારી મજબૂરી પણ હતી। તારે માલિક બોલે છે તારી શું મજબૂરી હતી ત્યાં મને ચંપલ માર્યું? ત્યારે છોકરાની પત્ની કહે છે આજે તમને ચંપલ માર્યું છે અને બીજું શું ના કરી શકે, એને તો નોકરીથી કાઢી જ મૂકવા છે એવું કહે છે ને તું મારા ઘરની આજુબાજુ દેખાતો પણ નહીં એવું કહીને એને જવાનું કહે છે। તારે નોકર બી જાય છે ને કહે છે માલિક મારી પેલા વાત તો તમે સાંભળો, મારી એક મજબૂરી હતી। તારી છોકરો બોલે છે તારી શું વાત સાંભળું? ત્યાં મને ચંપલ માર્યું છે તારી વાત સાંભળું કે? અને માલિક કહે છે કે તને શરમ આવી જોઈએ મને ચંપલ મારતા, મારા લીધે તારું ઘર ચાલે છે અને મેં તને તું ગરીબ હતો એટલે તને નોકરી આપી હતી ને તું આજે મને ચંપલ મારી રહ્યો છું। કહે છે તારો જે પગાર છે તેનો મોકલાઈ દઈશ, તું નીકળી જાય નથી મારા ઘરથી અને મારા ઘરની આજુબાજુ દેખાતો પણ નહીં એવું કહે છે। તારે એની પત્ની ગુસ્સે થઈને કહે છે, એને પત્ની કહે છે તું શું જોઈ રહ્યો છે? નીકળવાથી એનું હાથ જાણી ખેંચીને બહાર કાઢી નાખે છે। તારે એના પત્ની બોલે છે મારે હજી બહુ લેટ થઈ ગયું છું ઓફિસ જવા માટે, હું આજે ઓફિસ જઈ રહ્યો છું। તારે એની પત્ની કહે છે આજે તમે ઓફિસની રજા પાડી કેમ દીધી હતા? આજે આટલો ઝઘડો થઈ ગયો છે તમે આજે ઓફિસની રજા પાડી દો। તારે એનો પતિ કહે છે મારે આજે અર્જન્ટ કામ છે ઓફિસમાં, મારે જવું તો પડશે। પત્ની સારું કહે છે ને એના માટે ટિફિન લેવા માટે રસોડામાં જાય છે। રસોડામાં જઈને કહે છે કે આજે ઝેરની બોટલ આજે બચી ગયો એને નોકરે બચાવી લીધો, આ ટિફિનમાં બી ઝેર છે કેવી રીતે બચશે આજે તો? એવું કહીને ટિફિન એના પતિને આપી દે છે, એના પતિને ભાઈ કહીને એનો પતિ બહાર જવા લાગે છે। નોકર દરવાજે હોય છે અને માલિકને બૂહો પાડી રહ્યો હોય છે। ત્યારે નોકર કહે છે માલિક તો મારી વાત સાંભળી નહીં રહ્યા, એમની પત્ની તેમને મારવા માટે તકલી છે, એમના ટિફિનમાં ઝેર નાખી દીધું છે, આ તો હું શું કરીશ એવું કહીને એવું વિચારી રહ્યો હોય છે। ત્યારે નોકર એના માલિક પાસે દુડકાની જાય છે અને આગળ જે માલિક સાથે થયું એ જોતા પહેલા હે અંબે માતા આ વિડીયોને લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે, એના કરવા ધની કમેન્ટ થતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂર છે લખીને જજો। આગે માલિક ઓફિસમાં જઈને ટિફિન કાઢે છે અને ખાવા બેઠે છે, કઈ એનો નોકર આવી જાય છે, માલિક આ ટિફિન ના ખાશો અને એની બહેનની સારી સચ્ચાઈ એને કહેવા લાગે છે તમને મારી નાખવા માટે એમણે